શાસ્ત્રી મારું નામ શાસ્ત્રી સ્વામી ભક્તિ પ્રકાશ દાસજી સ્વામિનારાયણ ગુરુકુળ સોમનાથ। આજે આખા ગામને આંગણે ભવ્ય અને દિવ્ય જે શાકોત્સવ અને બ્રહ્મચૌર્યાસીનું જે ઉજવાઈ રહેલ છે તેમાં શાસ્ત્રી સ્વામી ભક્તિ કિશોરદાસજી સ્વામી, હું અને અમારે તેજ ભગત આવેલા છીએ। આ બ્રહ્મચૌર્યાસી એટલે સ્વામિનારાયણ ભગવાને જે પ્રથમ અમદાવાદમાં કરેલ, ત્યાર પછી તો ઘણી બ્રહ્મચૌર્યાસીઓ સ્વામિનારાયણ ભગવાને પણ કરેલ। એ પરંપરાને અનુસારે આજે આખા ગામને આંગણે બ્રહ્મચૌર્યાસી લગભગ તો વર્ષમાં 15-20 વખત અહીંયા યોજાય છે। ભક્તો ખૂબ ભાગ્યશાળી છે, બહુ શ્રદ્ધાવાળા છે, ભાવવાળા છે। અને શાકોત્સવ જે લોહિયાથી શરૂ થયેલ તે આજે સ્વામિનારાયણ સંપ્રદાયના ગામો ગામ, ધામો ધામ, શહેરે શહેરે અને દેશમાં નહીં પણ વિદેશમાં પણ આ શાકોત્સવો ઉજવાઈ રહેલ છે, જે ભક્તો માટે અને આમ જનતા માટે પણ ખૂબ જ ભાગ્યશાળી છે। અને એના માટે આ દિવ્ય પ્રસંગો કહેવાય, કારણ કે એમાં જમવાનું અને સાથોસાથ સત્સંગનો જે દિવ્ય લાભ મળે છે તે અલભ્ય લાભ પ્રાપ્ત કરે છે। અને જીવનમાં મનુષ્ય જન્મ મળ્યા પછી જે કરવાનું હોય તે આનાથી જે સત્સંગનું ભાથું જેને કહીએ એ આનાથી પ્રાપ્ત થાય છે। તો આ પ્રસંગે મારો એક જ સંદેશો છે કે જીવાત્મા જે મનુષ્ય જન્મ મળે છે, મનુષ્ય જન્મ મળ્યા પછી જીવાત્મા ભગવાનનો આશ્રિત કેમ બને અને ભગવાનના ભજન તરફ કેમ વળે, એ જ મુખ્ય આશય હોય છે। તો સ્વામિનારાયણ ભગવાનના યોગમાં જો ખાલી રીંગણા આવ્યા તો એના આજે ઉત્સવો થાય છે, તો આપણે આખા ગામમાં તો ભગવાન સ્વામિનારાયણ 6 મહિના સુધી એક સાથે આખા અને પીપળાના 6 મહિના સુધી રહેલ અને આખા ગામની ભૂમિ ખૂબ જ દિવ્ય અને પ્રસાદીની ભૂમિ છે। એના એક એક કણ સ્વામિનારાયણ ભગવાનના ચરણોથી અંકિત થયેલ છે। તો આ ગામમાં જે કોઈ યાત્રા કરે, દર્શન કરવા આવે એના પણ અહોભાગ્ય, અહીંયા જેને જન્મ મેળવ્યો છે એ પણ ખૂબ ભાગ્યશાળી છે। અંતમાં ભગવાન સ્વામિનારાયણ દરેકનો મંગળ વિસ્તારે। અસ્તુ, જય સ્વામિનારાયણ।